નમસ્કાર દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર મનોવિજ્ઞાનના અભિગમો વિશે ચર્ચા કરીશું કે મનોવિજ્ઞાનની અંદર કયા કયા અભિગમો આવેલા છે તેના વિશે જાણીશું. અભિગમ એટલે દ્રષ્ટિકોણ. આપણે કોઈ વસ્તુની વર્તનની કઈ રીતે જોઈએ છીએ તેને સમજીએ છીએ તેને દ્રષ્ટિકોણ કહેવાય છે. તેમજ મનોવિજ્ઞાનની અંદર અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા માનવ વર્તનને સમજવા માટે તેમને પોતપોતાના દ્રષ્ટિકોણ વિકસાવ્યા, જેને મનોવિજ્ઞાનની અંદર અભિગમો કહેવામાં આવે છે. મુખ્યત્વે મનોવિજ્ઞાનની અંદર 6 અભિગમો આવેલા છે: જૈવિક અભિગમ, વાર્તનિક અભિગમ, બોધાત્મક અભિગમ, મનોગત્યાત્મક અભિગમ, માનવવાદી અભિગમ અને સામાજિક સાંસ્કૃતિક અભિગમ. જેમાંથી આજે આપણે જૈવિક અભિગમ વિશે ચર્ચા કરીશું. જો તમને ખબર હોય તો મનોવિજ્ઞાનના પિતા તરીકે વિલિયમ વુન્ટ જાણીતા છે. હવે વિલિયમ વુન્ટ એક શરીર રચનાશાસ્ત્રી હતા. તેમની જેમ ઇવાન પેટ્રોવિચ પાવલોવ પણ એક શરીર રચનાશાસ્ત્રી હતા. વેબર વગેરે જેવા મનોવૈજ્ઞાનિકો પણ શરીર રચનાશાસ્ત્રી હોવાના લીધે તેમને મનોવિજ્ઞાનમાં માનવ વર્તનને સમજવા માટે જૈવ વિજ્ઞાનની પદ્ધતિનો પ્રયોગ કર્યો, જેના લીધે જૈવ અભિગમનો વિકાસ થયો. જૈવ વિજ્ઞાનની પદ્ધતિઓ મતલબ શસ્ત્રક્રિયા, વિદ્યુત ઉદ્દીપન વગેરે જેવી પ્રાકૃતિક વિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કરીને માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન કર્યો અને માનવીના શારીરિક અંગ ઉપાંગો અને શારીરિક રચનાને સમજવાનો પ્રયત્ન કર્યો, જેના લીધે જૈવ અભિગમનો વિકાસ થયો. અને આ અભિગમે મનોવિજ્ઞાનની અંદર ઘણો બધો વિકાસ કર્યો. હવે આ અભિગમના પરિણામે જૈવ વિજ્ઞાનની પદ્ધતિનો પ્રયોગ થવા માંડ્યો અને માનવીના અંગ અવયવોની અને તેના મગજ અને વર્તન સાથેના સ્પષ્ટ સમજણ મેળવવા મળી, જેના લીધે આનો ખૂબ વિકાસ થયો. હવે જૈવ વિજ્ઞાનની અંદર ની જે પદ્ધતિનો પ્રયોગ થતો હતો એના લીધે માનવ વર્તનને સમજવા માટે વ્યક્તિના મૂળમાં રહેલા રંગસૂત્રો, તેના જનીન તત્વો, તેની જે 5 જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ, ત્વચા વગેરે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોના આધારે થવા માંડ્યો. અને આ બધા અભ્યાસો જીવ વિજ્ઞાનની પદ્ધતિના લીધે થતા હતા, તેના લીધે જૈવ અભિગમ કહેવાયો. હવે તેની કેટલીક મર્યાદાઓ જોઈએ. હવે જૈવ અભિગમમાં જૈવ વિજ્ઞાનની પદ્ધતિઓનો પ્રયોગ થવાથી ફક્ત શારીરિક બાબતોની સમજૂતી મળતી હતી, જે માનસિક પ્રક્રિયાઓ થતી, આંતરિક અનુભવો અને અમુક પ્રકારના વર્તનની સમજૂતી મળવામાં આ અભિગમ નિષ્ફળ જાય છે, જેના લીધે આવેગો, લાગણીઓ વગેરે વિશેની માહિતી મળતી નથી. અને અહીં આ જૈવ અભિગમની એક મર્યાદા છે. ધન્યવાદ.